નામ? મારું નામ જીતુભાઈ લાડાણી છે. જીતુભાઈ, શું ઘટના હતી? ઘટના એવું છે, આમાં એને ઝાડા ઉલટી થઈ ગયા હતા. એ માટે સારવાર માટે ઉપલેટા લઈ જતા હતા, પણ સારવારમાં ના પહોંચી શકતા એનું મૃત્યુ થયું. કેટલા જણા મૃત્યુ પામ્યા છે? મારે કુલ કારખાનામાં 2 મૃત્યુ પામ્યા છે. શું તો બાળકી કે દીકરી? 2 દીકરીઓ છે. શું નામ છે? એકનું નામ તેજલી કહેતા અને બીજું એક બંશિકા કરીને હતી. આ ક્યાં સ્થળ પર ઘટના બની છે? આ તણસવા રોડ ઉપર. નામ દીપ ભાલોડિયા છે. તણસવા રોડ ઉપર મારું કારખાનું આવેલું છે. 4 છોકરાને ઝાડા ઉલટીના થયા હતા. 2 છોકરા મૃત્યુ પામ્યા છે અને 2 છોકરા હાલ સારવારમાં જામનગર માટે ગયેલા છે. તેની ટ્રીટમેન્ટ ચાલુ છે. કઈ રીતે ઘટના બની? શું હતું? એ બધાને ઝાડા ઉલટી થયા હતા અને કોઈને આમાં પાણી ઘટી ગયું ને ડેથ નીપજ્યું છે. જે દવાખાને લઈ જાય તો એક મૃત્યુ ત્યાં પામ્યું છે અને જુનાગઢથી અમે રાજકોટ જવા નીકળીએ તો એક મૃત્યુ ત્યાં રસ્તામાં પામ્યું છે. હાલ પરિસ્થિતિ કેવી છે તમારે? જે અત્યારે તો બધું બધાને સારું છે, કોઈને કંઈ વાંધો નથી અને 2 જ બાળકો ત્યાં સારવાર નીચે છે. મૃતકનું નામ? કાર્તિક ને કવિતાબેન. ઉંમર કેટલી છે ભાઈ? એકની 2 વર્ષ છે ને એકની 3 વર્ષ છે. ઘંટારીયા છે અને ઘટનાની વાત કરું તો અહીંયા જે કંઈક તણસવા રોડ પર પ્લાસ્ટિક યુનિટ છે તેમાં અર્ચન પોલિમર્સમાં 2 બાળકો ઝાડા ઉલટીના હિસાબે ડેથ થયેલા છે અને સંસ્કાર પોલિમર્સ કરીને કારખાનું છે એની અંદર પણ 2 બાળકોના ડેથ થયેલા છે અને એ લોકોને જે જુનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધેલી હતી અને 2 બાળકો છે એ અત્યારે જામનગર સારવાર લે છે. હાલ અત્યારે શું આવ્યા હતા અધિકારીઓ? એ પછી અહીંયા આરોગ્ય વિભાગની ટીમ સતત 3 દિવસથી આવે છે અને કાલે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, પછી ડીવાયએસપી, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધા આ સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂરત હતી એની સારવાર પૂરી પડેલ છે અને એકાદ કેસ જે હતો એને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઝાડા ઉલટી હતા એને